શું અંતર છે? મંગલસૂત્ર, સોનું, બુટ્ટી, કબાટ. જમાનામાં જે ખર્ચો ઉપાડી નથી શકતા એના માટે ખૂબ જ લાભપ્રદ છે અને જે તકલીફો ગરીબ લોકોને પડે છે અહીંયા બધું જ મળે છે, બધું જ આપે છે. જે કન્યાઓને જે મા બાપ આપી નથી શકતા એ પણ અહીંયાથી બધું જ પૂરતું પાડે છે, એટલે બહુ સારું છે. તમને કેવી તકલીફ પડી હતી મેરેજની તૈયારીઓ માટે? મેરેજની તૈયારી માટે એક તો મમ્મી પપ્પાની તબિયત સારી નથી, એ લોકો દોડધામ કરી શકતા નથી અને અહીંયા એ બધું જ અમારે કશું જ કરવું પડતું નથી, તો એ એક મોટો ફાયદો છે. શું લાગે છે આવા મેરેજો થવા જોઈએ? થવા જોઈએ. અને એક બીજી વાત કે જ્ઞાતિ પ્રથા, જે જ્ઞાતિ પ્રથા હોય છે એ દૂર થઈ છે. સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે, એટલે એમાં કોઈ ઊંચી રીતના ભેદભાવ નથી, બધા માટે સરખું છે. આ સમૂહ લગ્નમાં તમને શું અહીંયાથી મળેલું છે, શું સહાય મળી છે? સમૂહ લગ્નમાં તો જે કન્યાદાનો મળે છે, એ ઘર વપરાશની જેટલી બધી વસ્તુઓ છે એ બધી મળી છે, બધી જ. આજનું જે આયોજન છે એ મા ભગવતી ધામ વાંજણા દ્વારા 17 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જે ગરીબ દીકરીઓ છે, આદિવાસી વિસ્તારોમાં રહી છે અને ખૂબ જ ગરીબ છે, કે જેને ખૂબ આર્થિક બાબતથી ઘણી બાબતે લગ્નોની અંદર તકલીફો થતી હોય છે અને એ રીતે આર્થિક બાબતોને લઈને એક વિચાર માતાજીની દયાથી આવ્યો અને ગરીબ દીકરીઓનું લગ્ન થાય અને એમને કંઈક ભેટ કન્યાદાન પર સારી રીતે મળે અને મોટા જે ખર્ચાઓ છે એ લગ્ન કાર્યના એમાંથી બચી અને એમનું લગ્ન કાર્ય બને એના માટે આયોજન કર્યું. આપના તરફથી વાંજણા ધામ તરફથી જે દીકરીઓને કન્યાદાન કરવામાં આવ્યું છે એમને શું આપવામાં આવી રહ્યું છે? મા ભગવતી ધામ વાંજણાથી જે કન્યાદાન કરવામાં આવ્યું છે, દીકરીઓનું જે સમૂહ લગ્નનું આયોજન છે એમાં દીકરીઓને એક તો પહેલાં બધા જ જે લાભાર્થી છે એને નિઃશુલ્ક કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નથી અને અહીંયાથી એમના કપડાથી લઈ તમામ પ્રકારની જે સામગ્રી લગભગ 45,000 થી 50,000ની જે કન્યાદાનની ભેટો આપવામાં આવી. એમાં જેવી કે એમના સાકરાઓ, ગળાનું મંગલસૂત્ર, કબાટ છે, બેડ છે, ગાદલા છે, વાસણની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ છે. આ તમામ વસ્તુઓ અહીંથી માં ભગવતી ધામ વાંજણા દ્વારા એમને અર્પણ કરવામાં આવશે. આ કઈ કઈ ગામની દીકરીઓ આજે? આ આજુબાજુના લગભગ એવા 17 ગામડાઓ છે જે આ ખૂબ ગરીબ વિસ્તારના છે અને આજુબાજુથી એટલે ફડવેલ ગામ છે, ત્યાર પછી જોઈએ તો પુરેલિયા ગામ છે, એ પાલગભણ ગામ છે, એવી રીતે થાલા ગામ છે. એટલે આજુબાજુ વિસ્તારના જે તમામ ગામડાઓ છે એમાંથી આ 17 દીકરીઓનું આજે અમે કન્યાદાન કરી. આગામી સમયમાં આવું કોઈ આયોજન તમે પાર પાડવા માટે આગામી સમયની અંદર માતાજીને એવી પ્રાર્થના કરીએ કે આનાથી પણ અતિ ભવ્ય થાય અને આનાથી પણ એવા ખૂબ જોડાઓ થાય અને ખૂબ ગરીબ દીકરીઓ આનો લાભ લઈ અને એમ કહેવાય છે કે આનો લાભ લઈને પોતાના જીવનની અંદર પોતાનો એક દિશા તરફ પોતે જીવી શકે અને ખૂબ એવા પરિવાર સમૂહ લગ્નનો લાભ લઈ અને આર્થિક જે પાસાઓ છે એનાથી કંઈક બચી અને જીવનની અંદર કંઈક આગળ મૂકી શકે.
ઈશ્વરની કૃપાથી આ ધામનું નિર્માણ થયું છે ત્યારથી કાયમ તો અન્નક્ષેત્ર ચાલે છે. અહીંથી જે યાત્રાળુઓ જતા હોય કોઈ પણ ધર્મના હોય ઉતારાની વ્યવસ્થા મળે છે, ભોજનની વ્યવસ્થા મળે છે. સાથે સાથે આજુબાજુના વિસ્તારોમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ, ભક્તિ શ્રદ્ધા વધે માતાજી ઉપર અને ભક્તિના માર્ગે જઈને સમાજમાંથી કુરિવાજ બંધ થાય, અંધશ્રદ્ધાઓ બંધ થાય, વહેમ બંધ થાય અને માતાજીની ભક્તિથી સુખિયા થાય એના માટે અનેકો પ્રવૃત્તિ એવી કરવામાં આવે છે. જેવી કે બાળકોને દર વર્ષે સ્કૂલની કીટ અર્પણ કરવામાં આવે છે, ગરીબ વિસ્તારોની અંદર વસ્ત્રદાન કરવામાં આવે છે, આશ્રમ શાળાઓની અંદર ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે. એવી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ છે એના મા ભગવતી ધામ વાંજણા દ્વારા શ્રી રાજરાજેશ્વરીમાં મેલડી સેવા ટ્રસ્ટના માધ્યમથી આ દર વર્ષે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને ઘણા બધા એવા જે સેવકો અને ઘણા બધા લાભાર્થીઓમાં જોડાય છે અને મા ભગવતી ધામ વતી સેવાઓ કરે છે.